હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમને હાલ જોતા તો ખબર પડી ગઈ છે આજે છે ધૂળેટી અને જોઈ શકો છો હજી નાસ્તો નહોતા કર્યા તો ભરત લઈ આવ્યા છે અમદાવાદી સ્પેશિયલી ખમણ. અને પછી મેં ભરતને રંગી નાખ્યા કેમ કે પહેલાં તો જવા દીધા, બહાર જવાનું હતું એટલે જવા દીધા. ને મારી છોકરીઓ એકવાર રમીને થાકી ગયું છે, નાઈને પાછા બીજા કપડાં ચેન્જ કરી લીધા. પણ ઘરનો હાલ જો ગેલેરીનો એકદમ, મતલબ અમે બે સૂતા હતા ને ક્યારનું 7 વાગ્યાનું મંડાણ્યું, અમે 9:30 બે જાગ્યા. પણ આ બધો હાલ જોવો એમને, કલર ને બધું ફુગાન ને મારો હાલ પણ જોઈ શકો. ઓરિજિનલ ધૂળેટી તો આવી જ હોય ગઈ, તમે પણ રમ્યા હશો. પછી ભરત પણ સાથે પાડી સેલ્ફી અને સોનલને એ પણ આવી ગયા, એમની બધા સાથે મેં સેલ્ફી પાડી. શૂટિંગ તો આપણેથી નહોતું થયું તો મેં સેલ્ફી પાડી લીધી બધા સાથે. અને પછી હું નાહી લીધી અને મેં ને મારી કૃષ્ણાએ બે મા દીકરી કપડાં સેમ પહેર્યા છે. જો એમને પણ મસ્ત એવી પાછી નવડાવી દીધી અને આ ઘર મેં એકદમ સાફ કરી દીધું છે. ને ડુગોને પીની પણ રમ્યા છે. જો ગાઈઝ, પીનું તો હજી નથી દેખાતી પણ એને આજે નથી નવડાવવાના. તો આ બધી સફાઈ મેં કરતાં એકલીએ ઘસીને 2 થી 3 કલાક ગાઈઝ, 3 કલાક જેવું થયું છે. આ બધું દાદરને મેં ને ગાઈઝ ભરત ગયા છે એના ફ્રેન્ડોને બધાને રંગવા, અને હું એકલી ઘરે હતી તો પછી બધું કામ મારી ઉપર જ હોય તો પછી મેં પણ કામ કરી નાખ્યું અને રેડી થઈ ગઈ છું. હવે ભરતનો વાટ જોઉં છું કેમ કે ભરત આવે પછી જો મેં કપડાં ચેન્જ કરી લીધા, ભરત આવી ગયા અને હું રેડી થઈ ગઈ કેમ કે મારે ને ભરતને જવાનું છે બહારે. તો છોકરીઓ તો એટલી બધી થાકી ગઈ છે તો એમને નથી આવવું, તો ભરત જો શૂઝ પહેરીને રેડી થાય જ છે તો મારી ખાલી વાટ છે. ચાલો, તો હું ભરત ફાઇનલી નીકળી ગયા છીએ કેમ કે અમારી સાથે બીજા પણ લોકો છે ને અમે બધા જઈએ છીએ સરસ મજાની એક જગ્યાએ. તો તમને પણ બધાને લઈ જાઓ ને રસ્તાનો વ્યૂ જોતા અમે પહોંચી ગયા છીએ એક કેન્ટીને. તો અહીંયા વેઇટ કરીએ છીએ અમે, પાછળ એક ગાડી પણ આવે છે એટલે અમે ઊભા થા. પછી ભરતે મને વેફર ને નાસ્તો લાવી દીધો કેમ કે હવે બહુ ભૂખ લાગી હતી, થાકી ગયા હતા. આજ તો રમીને આવી ભૂખ જ લાગતી હતી નકરી, કેમ કે બહુ પાણી વીખો ને એટલે એવું થાય. ને ભરતે લાવી દીધી સરસ મજાની ચા ગાઈસ. તો ચાલો ચા પીને તો થાક બધો ઉતરી જાય કેમ કે આજ તો ઓલરેડી એટલા થાકી ગયા છે રમીને પાણી વીખીને, એટલે બહુ થાક લાગે. તો અમે લોકો ચા પીધી મસ્ત મજાની, પછી પહોંચી ગયા જલેબી હનુમાન દાદાના દર્શન કરવા કેમ કે કોઈ પરબ હોય ત્યારે બધે ભગવાનના દર્શન કરવા તો જવાનું જોઈએ. તો અહીંયા આવી ગયા, પહોંચી ગયા અને ફાઇનલી અમે રિટર્ન પણ વળી ગયા છીએ અને વળતા પહોંચી ગયા ગલતેશ્વર. તો અત્યારે 7:30 થઈ ગયા હતા ને અમે લોકો લેટ થઈ ગયા કેમ કે 8 વાગે મંદિર બંધ થઈ જાય તો ફટાફટ અમે પહેલાં દર્શન કરી આવ્યા અને પછી શૂટિંગ કર્યું હર હર મહાદેવને. અહીંયા અમે જોતા હતા ગણપતિ દાદા માટે છત્રી, જો અમારી કારમાં રાખવા માટે, પણ કાંઈ ખાસ ન લાગી તો અમે રાખી દીધી. અને અમે ઘરે પહોંચતા તો ગાઈઝ બહુ મોડું થઈ ગયું. તો આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય ગાઈઝ. અને વળતા ઘરે આવીને ખાધી પાઉંભાજી. તો બાય બાય ને ગુડ નાઇટ ને લવ યુ ગાઈઝ.